સુરતની તમામ વિધાનસભામાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્વસહાય જૂથને 1.30 લાખ મહિલાઓ 250 કરોડ મહિલાઓને પીએમ દ્વારા સહાય કરાવશે। સુરતના અંબાનગરની પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। તેમણે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની અલગ અલગ યોજનાઓ બાબતે માહિતી આપી હતી। કેન્દ્ર સરકારે મહિલાઓ માટે કરેલા કાર્યો બાબતે હર્ષ સંઘવીએ પીએમ મોદીનો આભાર પણ માન્યો હતો। સુરતની તમામ વિધાનસભામાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 13,000 સ્વસહાય જૂથની 1.30 લાખ મહિલાઓને 250 કરોડની સહાય કરવામાં આવશે। સુરતના અંબાનગરની પ્રાથમિક શાળામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો। સાથે જ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ સહિત મહાનગરપાલિકાના હોદ્દેદાર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં સંબોધન કરતા સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું છે, આજે દેશના ઝૂંપડામાં રહેતા લોકો વર્ષોથી પ્રતીક્ષા કરતા હતા કે એવા વડાપ્રધાન આવશે કે જે બહેનો અને મહિલાઓ માટે વિચારશે। આઝાદીના 65 વર્ષ પછી આજે મહિલાઓને પાક્કા મકાન આપે એવા વડાપ્રધાન મળ્યા છે। હજુ ઘણા પાકા મકાનો બનાવવામાં આવી રહ્યા છે। તેમણે એવું પણ જણાવ્યું છે, અહીંયા બેસેલા ઘણા બહેનોએ ભૂતકાળનું શાસન જોયું છે। બહેનો કિલોમીટર સુધી પાણી ભરવા જતા હતા। પાણી ભરી ઘરે આવે તો વીજળી લોકોના ઘરેથી ચાલી જતી હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે આજે લોકોના ઘરે ઘરે સુધી વીજળી પહોંચે। 20 મિનિટ પણ પાણી જાય છે તો લોકો કોર્પોરેટરને 20 થી 25 ફોન કરી લે છે, પાણી કેમ ચાલ્યું ગયું। એવું પણ જણાવ્યું છે કે આયુષ્માન ભારત યોજનાનું કાર્ડ નહોતું। ઘરમાં કોઈ વ્યક્તિ કે પરિવાર સભ્ય બીમાર પડે ત્યારે પરિવારના સભ્યોએ વર્ષોથી ભેગી કરેલી બચત અથવા તો તેમને પોતાની બચતમાંથી લીધેલા દાગીના વેચી વ્યક્તિની સારવાર કરાવવી પડતી હતી। એટલા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી। લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ માનવો પડે છે। આ ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યું છે કે રાજ્યમાં દુષ્કર્મના કિસ્સાઓ સામે આવે છે, તેમાં આરોપીઓને સજા આપવાની કામગીરી ખૂબ જ ઝડપથી ભૂપેન્દ્ર પટેલની સરકારના સમયમાં કરવામાં આવે છે। સૌથી વધારે ઉંમરકેદની સજા ગુજરાત સરકાર કરે છે। મોદી સરકાર અને ગુજરાતને ભૂપેન્દ્ર સરકારનો આપ સૌ મહિલાઓ વતી હું આભાર માનું છું, તેમ હર્ષ સંઘવીએ કહ્યું હતું। આ દીકરીઓના નામ બહાર આવ્યા વગર આવી દીકરીઓને મદદ કરવા માટે તૈયાર છે। મારી સૌ બહેનોને વિનંતી છે કે તમારા માનવતા, તમારા મનની અંદર જો માનવતા હોય તો કોઈ બી દીકરી, કોઈ બી મહિલા જોડે આ પ્રકારની ઘટના બને તો એની વાતો, એની મજાક ઉડાવવું નહીં, પરંતુ રાણી લક્ષ્મીબાઈ બનીને એની જોડે ઊભા રહીને એને ન્યાય અપાવવાનો આપણે 100% સંકલ્પ લેવાનો છે। મને ખુશી થાય છે કે બહેનોની તાલી નહીં પણ ભાઈઓની તાલી આવે છે। આવાજ અમારા ભાઈઓ તૈયાર છે, બહેનો તૈયાર છો બીજી બહેનોને મદદ કરવા? જેટલા તૈયાર હોય એ જ આંગળી ઊંચી કરે, અને જેને લડી જ લેવું છે આવી ઘટના બને એ લોકો જોરથી મારી સાથે એક નારો લગાડે, ભારત માતા કી, ભારત માતા કી। आदरणीय मोदी साहेब ने, गुजरातना मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल ने, आ डबल एंजिन भारतीय जनता पार्टी की सरकार ने हूँ आप सौ बहनों वती जे बहनों मने आभार मानवा माटे कह्युं छे एवी अनेक योजनाओं बदल आ डबल एंजिन सरकार नो आभार मानूं छुं। मैं आभार मानता हूँ देश के लोकप्रिय प्रधानमंत्री आदरणीय मोदी जी का, कि देश की लाखों महिलाओं को, लाखों बहनों को, लाखों माताओं को उज्ज्वला योजना से सम्मानित किया। इज्जत घर देके मेरी लाखों महिलाओं को, माताओं को आपने सम्मानित किया है। महिलाओं के नाम पर आवास देके देश की करोड़ों महिलाओं का जीवन सुरक्षित करने का कार्य भी आप श्री द्वारा किया गया है। हर घर नल से जल देके मेरे देश की करोड़ों महिलाओं को, माताओं को किलोमीटरों दूर तक पानी लेने जो जाना पड़ रहा था उससे मुक्त करने का श्रेय भी आप प्रधानमंत्री जी आपको जाता है। सेना में प्रतिनिधित्व देने का कार्य देश के प्रधानमंत्री आदरणीय मोदी जी द्वारा जो निर्णय लिया गया उससे मेरे देश की सुरक्षा करने वाले भी अब मात्र भाई नहीं रहे, मेरे देश की बहनों भी देश की सीमाओं की अब सुरक्षा कर रहे हैं। उसके लिए भी देश की सभी माताओं को मैं आभार मानता हूं, अभिनंदन देता हूं। मेरी यहाँ पे आज के इस कार्यक्रम में
कई मुस्लिम बहनें बैठी हैं, चाहे वो जाहिर में बोल पाए या ना बोल पाए, लेकिन मैं उनको अभिनंदन देता हूं कि उन्हें देश में एक ऐसे प्रधानमंत्री प्राप्त हुए जिन्होंने मुस्लिम महिलाओं को, मुस्लिम बेटियों को 3 तलाक के कानून से उन सब की जीवन को सुरक्षित करने का कार्य किया है। उसके लिए मैं उनका आभार मानता हूं। मैटरनल मॉर्टेलिटी रेट में आज जो कमी आई है, आने वाले दिनों में उस पे भी जो काम जारी है, मुझे विश्वास है उसमें और कमी आएगी। 26 हफ्ते का मातृत्व अवकाश का भी आप श्री ने महिलाओं को श्रेय दिया, खास करके मातृ वंदना योजना, सुकन्या समृद्धि योजना और आज के ये नारी शक्ति वंदना अभियान भी एक अपने आप में बहुत ही अच्छा प्रयास है। ये सभी प्रयासों के माध्यम से देश की महिलाओं को सुरक्षित, देश की महिलाओं को अपने कार्यों के लिए प्रोत्साहित करना, ये सभी कार्यों से मुझे पूर्ण विश्वास है कि देश की महिलाओं को बहुत ही बड़ा प्रोत्साहन मिलेगा, उनको लाभ होगा। आज हमारी सौ बहनों ने एक प्रश्न पूछवा માંગુ છું, બધા બહેનો મને શાંતિથી સાંભળે, અને આ પ્રશ્ન કોઈ રાજકીય પ્રશ્ન નથી, આ પ્રશ્ન એક એવા વ્યક્તિત્વ માટે છે કે જે વ્યક્તિત્વએ પોતાનું જીવન, મારા ઉંમરના બહેનોને આનો અંદાજો નહીં હશે, કારણ કે આપણે જ્યારથી સમજતા થયા ત્યારથી માત્ર ને માત્ર મોદી સાહેબનું શાસન આપણે જોયું છે। પણ અહીંયા મારા બા બધા બેઠા છે, એ લોકોએ ભૂતકાળનું શાસન જોયું હશે। બા જોયેલું ને? જરા જોરથી બોલો એટલે આજુબાજુ વાળાને સંભળાય। આ ઉંમર લાયક મારી માતાઓએ ભૂતકાળના શાસન જોયા છે। એ ભૂતકાળના શાસનમાં કિલોમીટરો સુધી પાણી ભરવા જવું પડતું હતું। પાણી ભરીને ઘરે આવીએ એમ તો અડધી જગ્યા પર લાઈટો જ નથી, જ્યાં લાઈટો હતી ત્યાં પાણી ભરીને હજી ઘરે આવીએ ત્યાર સુધી લાઈટો જતી રહેતી હતી। પણ મારી ઉંમરની સૌ બહેનોને હું અભિનંદન આપું છું। એમને અભિનંદન એટલે આપું છું, તમે ખૂબ નસીબવાળા છો કે તમે સમજતા થયા ત્યારથી મોદી સાહેબનું શાસન આવ્યું, અને એ શાસન આવવાના કારણે તમે તમારા ઘરમાં ક્યારેય અંધારું જોયું નથી, તમે તમારા ઘરમાં હંમેશા લાઈટો જોઈ છે, તમે તમારા ઘર સુધી જે પાણી આજે જોવો છો ને, એ પાણી કોઈ બીજાએ નહીં, આ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય મોદીજીએ ગુજરાતના ખૂણે ખૂણે અને હવે દેશના ખૂણે ખૂણે સુધી પહોંચાડ્યું છે। આજે હવે 20 મિનિટ પાણી ના આવે ને કોઈ વાર તો કોર્પોરેટરને 25-50 લોકો ફોન કરી લે કે આ કેવી વ્યવસ્થા, 20 મિનિટ પાણી બંધ થઈ ગયું। અને પહેલાની વ્યવસ્થાઓ, અહીંયા વડીલ માતાઓ બેઠી છે ને, એને પૂછજો કે કેટલાય કિલોમીટર દૂર પાણી લેવા જવું પડતું હતું। અહીંયા અમારી અનેક માતાઓ બેઠી છે, જોડથી જોડથી માથે ઉચકીને જવું પડતું હતું, કમર દુખતી હતી। હવે તમે તમારા વહુને કહેતા હશો ને કે તમને હવે લઈ જવું નહીં પડતું, અમે તો અમારી ઉંમરમાં આમ કર્યું। હવે પાણી જ પાણી, અને પહેલા તો મોદી સાહેબને આભાર માનવો પડે કે ના માનવો પડે? હે, માનવો પડે। હવે મારે તમને એક બીજો પ્રશ્ન પૂછવો છે। આમાંથી કેટલા લોકો એવા જે આયુષ્માન ભારત યોજના વિશે જાણે છે? પેલું મેડિકલ કાર્ડ, આપણું મા અમૃતમ કાર્ડ જાણો છો ને બધા? આ આયુષ્માન ભારત યોજનાનું કાર્ડ જ્યાર તક નહોતું ત્યાર સુધી તમારા પરિવારજનમાં કોઈ બીમાર પડતું તો શું પરિસ્થિતિ થતી? તો શું પરિસ્થિતિ થતી હતી? ત્યારે પરિવારજનોએ વર્ષો વર્ષથી જે બચત ભેગી કરી હોય ને, એ તમારા સગા સંબંધીઓની ટ્રીટમેન્ટ કરાવવામાં વપરાઈ જતું હતું। પણ આજે મોદી સાહેબે
આ દેશની પ્રત્યેક બહેનોને પોતાનું મંગલસૂત્ર, સોનાની ચેનો પોતે વર્ષોથી બચત કરીને પોતાની દીકરીના લગ્ન માટે જે સોનું ભેગું કર્યું હોય એ સોનું વેચીને પોતાના પરિચિતોની ટ્રીટમેન્ટ ના કરાવવી પડે તે માટે આ દેશની સૌ બહેનોને એમના પરિવારજનોની સુરક્ષા માટે આયુષ્માન ભારત કાર્ડ આપીને તમારા પરિવારજનોમાં કોઈ બી બીમાર પડે તો એ પરિવારજનની સીધી જ હોસ્પિટલની અંદર તમામ પ્રકારની સારવાર મફતમાં થાય એવી વ્યવસ્થા કરનાર દેશના પહેલા પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબને આભાર માનવો પડે કે ના માનવો પડે? બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.